ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ઘણી બધી વખત ગુજરાતમાં એવી સ્થિતિ સામે આવી ચૂકી છે કે કોઈ પણ કોર્પોરેશન વિભાગના અણધડ વહીવટ અથવા અસંકલનના કારણે ક્યાંક ને ક્યાંક જે વિકાસના કાર્યો હોય છે એ ખોરંભે ચડતા હોય છે। ખૂબ લાંબો સમય સુધી વિકાસના કાર્યો ચાલતા હોય છે અને જેના કારણે સુવિધા આપવાની જગ્યાએ લોકોને અસુવિધાનો વારંવાર સામનો કરવો પડતો હોય છે। એ પછી રોડ રસ્તાના કામ હોય કે બ્રિજ બનાવવાના કામ હોય, ગટર લાઈનના કામ હોય, પાણીની પાઇપલાઈનના કામ હોય કે પછી વીજળીને લઈ કોઈ પણ કામ હોય, આવા તમામ કામ ખૂબ ઝડપથી કરવાની જગ્યાએ આવા કામો ખૂબ લાંબા ચાલે છે અને રસ્તા વચ્ચે ખોદાણ થતું હોય છે, ગમે ત્યાં પાણીની પાઇપલાઈન તૂટી જતી હોય છે, ગેસની લાઈનો તૂટવાની ઘટના સામે આવતી હોય છે કે પછી અન્ય ગટર લાઈનને લઈ કોઈ પણ કામ હોય, આવા કામ ખૂબ લાંબો સમય ચાલે છે અણધડ વહીવટના કારણે। અથવા ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોઈ એક લાઈન નાખવાનું બાકી રહી જતું હોય છે કે પછી કોઈ કામગીરીમાં ચૂક રહી જતી હોય છે અને જેને લઈ ફરીથી રોડ ખોદાતો હોય છે, ફરીથી ત્યાં ખોદાણ થતું હોય છે અને જેના કારણે લોકો ખૂબ લાંબો સમય સુધી અસુવિધા ભોગવતા હોય છે। લોકોને વાહન વ્યવહારને મોટી અસર થતી હોય છે। દુકાનદારો કે ધંધા લઈને બેઠેલા લોકોને આવા રોડના કારણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આવી અનેક ઘટના ગુજરાતમાંથી ઘણી બધી વખત સામે આવે છે। લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવે, વારંવાર રજૂઆત કરવામાં આવે, પરંતુ આપણું જે સરકારી તંત્ર છે, આપણી જે સિસ્ટમ છે, જે ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય એ જ ગતિએ ચાલતી હોય છે। આમાં કોઈ ફેરફાર થતો નથી। અધિકારીઓ પદાધિકારીઓ જે સ્થળની મુલાકાત લે ત્યારે અમુક વસ્તુ એમને ધ્યાનમાં આવે અથવા ચર્ચા થયા બાદ ખબર પડે કે આ વસ્તુ કરવાની જ રહી ગઈ છે એટલે ફરીથી તે તોડવામાં આવશે, ફરીથી એ વસ્તુ કરવા માટે એટલો સમય પસાર થશે કે લોકો દિવસે ને દિવસે વધારે હેરાન થતા। તો ભાવનગરથી આ જ પ્રકારના એક સમાચાર સામે આવ્યા કે દુખી શ્યામ બાપા સર્કલથી જે ટોપ 3 સુધી આરસીસી રોડનું કામ ચાલી રહ્યું હતું, આ રોડના કામ દરમિયાન જે અધિકારીઓ પદાધિકારીઓની મુલાકાત સમયે એ વાત સામે આવી કે નવી સ્ટ્રોમ લાઈન નાખવાનું ભૂલાઈ ગયું છે। એટલે હવે ફરીથી આ રોડ ખોદાય કે ફરીથી જે પણ કામગીરી થવાની હોય આ કામગીરી કેટલી લાંબી ચાલે। વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો, તેમના કામ ધંધાને અસર થઈ રહી છે અને ભારે હોબાળો થયા બાદ આ રોડને હાલ તો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં વાત એ છે કે જ્યારે આ આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, આ એજન્સી એક તો અધવચ્ચેથી કામ છોડી દીધું એટલે ખૂબ લાંબો સમય સુધી આ રોડનું અધૂરું કામ રહ્યું અને જેમાં લોકો ખૂબ જ હેરાન થયા। ત્યારબાદ 40% ઊંચા ભાવે 37 કરોડમાં ટેન્ડર આપવામાં આવ્યું અને ફરીથી નવી એજન્સીને કામ સોંપાયું અને આ એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેમાં પણ ક્યાંક ટેકનિકલ વિભાગની ક્ષતિ જણાતા 95 મીટર સુધીનો રોડ બન્યા બાદ ફરીથી નવેસરથી તેને ખોદાવડાવવામાં આવ્યો હતો અને ફરીથી આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને ત્યારબાદ 15મી ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી આ રોડને બંધ કરવામાં આવ્યો। પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા આ સ્થળની જ્યારે મુલાકાત લેવામાં આવી ત્યારે મુલાકાત દરમિયાન ખબર પડી કે આ જૂની જે સ્ટ્રોમ લાઈન છે તેની જગ્યાએ નવી સ્ટ્રોમ લાઈન નાખવાની હતી અને આ નવી સ્ટ્રોમ લાઈનનું કામ બાકી રહી ગયું। તો આ અંગેની જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે ત્યાં વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ઘણા સમયથી આ જ સ્થિતિ છે, આ રોડ પર તેના વેપાર ધંધા દુકાનદારોને અસર થઈ રહી છે, લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે કારણ કે એક એજન્સીએ કામ અધૂરું મૂક્યું ત્યારે પણ આ લાંબા સમય સુધી રોડની આ જ પરિસ્થિતિ હતી। ઊંચા ટેન્ડરે બીજી એજન્સીને કામ આપવામાં આવ્યું, એ એજન્સીના કામમાં પણ ક્ષતિ જણાતા ફરી 95 મીટર સુધીનો રોડ ખોદાવડાવ્યો અને ફરીથી તે કામ શરૂ થયું। ફરી કેટલા મહિનાઓ સુધી રોડ એટલે 15 ઓક્ટોબરથી 14 તે કામ શરૂ થયું, ફરી કેટલા મહિનાઓ સુધી રોડ એટલે 15 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી આટલા મહિનાઓ સુધી રોડ બંધ રહ્યો। એટલે વેપારીઓનું કહેવું હતું કે કોર્પોરેશનના અણધડ વહીવટના કારણે ક્યાંક સંકલનનો અભાવ છે। જે એજન્સી અને અધિકારીઓ કહી શકાય કે પછી સિટી એન્જિનિયર કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિશનર દ્વારા પણ વારંવાર આ અંગે વાત કરવામાં આવતી હોય છે, અધિકારીઓનો ઉધડો પણ લેવામાં આવતો હોય છે, પરંતુ છતાં પણ જે કામગીરી જે સ્થિતિએ થતી હોય એ જ સ્થિતિએ થાય છે। વેપારીઓએ આક્રોશ ઠાલવ્યા બાદ અને રજૂઆત કર્યા બાદ અત્યારે તો આ રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ વાત તો હજુ ત્યાં જ આવીને ઊભી રહી ગઈ છે કે રોડ બની ગયા બાદ કે પછી એની કામગીરી અમુક ટકા પૂર્ણ થઈ ગયા બાદ સ્ટ્રોમ લાઈનની વાત યાદ આવી છે કે હવે નવી સ્ટ્રોમ લાઈન નાખવાની બાકી રહી ગઈ છે।
એટલે કહી શકાય કે ભાવનગરમાં જે દુખીશ્યામ બાપા સર્કલથી ટોપ 3 સુધી આરસીસી રોડ બનવાની જે કામગીરી છે, આ કામગીરી ઘણા ટાઈમથી ખોરંભે ચડી છે અને તેના કારણે લોકોને આ અંગે સુવિધા મળવાની જગ્યાએ હાલ તો લોકો અસુવિધાનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ભાવનગરનો પહેલો ફ્લાયઓવર બ્રિજ કે જેનું ખાતમુહૂર્ત વર્ષ 2019માં કરવામાં આવ્યું હતું અને 115 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું હતું અને છેલ્લા 4 વર્ષથી જે રીતે આ કામગીરી ચાલુ છે અને જેના કારણે મોટી સંખ્યામાં વાહન વ્યવહારને અસર થઈ રહી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે આ બ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું હતું. હવે એક બાજુ એટલે કે વન વે સાઈડનું કામ પૂર્ણ થયું છે, એટલે જીતુ વાઘાણી દ્વારા એક બાજુનું જે કામ પૂર્ણ થયા બાદ તે બ્રિજને વન વે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને એ સમયે જીતુ વાઘાણીએ જણાવ્યું કે એક સાઈડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એક સાઈડનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કોઈ ટેકનિકલ ખામીના કારણે કામની ગતિ ખૂબ ધીમી રહી છે, કામ મોડું થયું છે, પરંતુ એનું કારણ શોધવામાં આવશે અને 1 મે પહેલા બીજી સાઈડને પણ ખુલ્લી મૂકવામાં આવશે. 4 વર્ષથી એક ફ્લાયઓવર બ્રિજ કે જે ભાવનગરનો પહેલો ફ્લાયઓવર બ્રિજ છે અને તેની કામગીરી 4 વર્ષથી ચાલતી હતી અને છતાં પણ હજુ વન વે સાઈડ જ પૂર્ણ થઈ છે, એક બાજુની કામગીરી તો કરવાની બાકી છે, અધૂરી છે. ત્યારે લોકોનું કહેવું છે કે ખૂબ ટ્રાફિકની સમસ્યા થાય છે, વાહન વ્યવહારને અસર થાય છે, જલ્દીથી બીજી બાજુનું કામ પણ પૂર્ણ કરવામાં આવે એટલે કે બંને સાઈડ ફ્લાયઓવરની ખુલ્લી મૂકવામાં આવે તો લોકોને રાહત થઈ શકે એમ છે. એટલે આમાં પણ એવું જ થયું કે લોકોને સુવિધા આપવા માટે વિકાસના કામો તો કરવામાં આવે છે, પરંતુ આવા કામોની ગતિ ખૂબ ધીમી હોય છે, કામો વારંવાર ખોરંભે ચડતા હોય છે, કોઈ ટેકનિકલ ખામીના કારણે કે પછી અન્ય કોઈ કારણોના કારણે આવા કામો પૂર્ણ થવામાં ખૂબ સમય લાગે છે, જેના કારણે લોકો ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થયા કરે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.